વિદ્યાર્થી મિત્રો આજના એનએમએસ પેપર સોલ્યુશન 2016 જે 6/11/2016 લેવાયું હતું અહીંયા તમારું પેપર આ ટાઈપનું આવશે. તમે ખાલી નમૂનો જોડો. સૌથી પહેલા કેવું હોય તો એ જગ્યાએ તમારે અહીંયા બેઠક નંબર પેપરની અંદર લખી દેવાનો, એટલે કે તમારું પેપર બીજા જોડે જાય નહીં. પછી આ સૂચનાઓ વાંચી લેજો. તમારો જો સમય હોય 10 મિનિટ કે 5 મિનિટ વહેલા તમને પેપર આપવામાં એ સૂચનાઓ વાંચી લેજો. આ પહેલો જે વિભાગ છે ને, જે શું કહેવાય, મેથ, પહેલો જે વિભાગ છે એ તમારા 90 મિનિટ હશે. કેટલા? 90 મિનિટ. 90 ગુણનું 90 મિનિટનું હશે. અને આ બીજો વિભાગ છે એ પણ તમારા 90 મિનિટનું હશે. તો એ રીતે તમારા સમયના હિસાબથી એટલે ઘડિયા પહેરી જજો અને એ રીતે તમારે 1 થી 90 પ્રશ્ન 90 મિનિટમાં સોલ્વ કરી દેજો. ત્યારબાદ જ્યારે બીજો વિભાગ ચાલતો હોય એટલે એમાં પણ 90 મિનિટનું હશે અને એ રીતે તમારે પેપર સોલ્યુશન કરવાના છે. તો આજે આપણે 2016 ની અંદર આપણે વાત કરીશું મેથ. અહીંયા જે આપણા 2011, 2012, 2014 અને 2015 જે પેપર મુકાયા એ જોઈ લેવાનું. હવે આપણે સ્ટાર્ટ કરીશું વિભાગ નંબર 1 માનસિક ક્ષમતા કસોટી. તો અહીંયા તમને પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે 1, 9, 25, 49 પ્રશ્ન છે 111. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવે? ચલો બોલો, કોણ કહેશે? સીધું છે, બરાબર. ચલો આ અત્યારે 3 પેપર પર તમે સોલ્યુશન જોયું તો આનો જવાબ બોલો શું આવશે? 1, 9, 25, 49 ખાલી જગ્યા 121, 64, 81, 91 કે 100 શું આવે જવાબ? બોલો. ભૂલી જાય લાગે નહીં? તમે હજી કહું છું કે અહીંયા જો 1 નો વર્ગ 1, અહીંયા 9 છે તો 3 નો વર્ગ છે, બરોબર. પછી અહીંયા 5 નો વર્ગ, અહીંયા 7 નો વર્ગ. તો અહીંયા તમે જો સંખ્યા શ્રેણીમાં 1, 3, 5, 7 પછી કોનો વર્ગ આવશે? 9 નો, કારણ કે આ એકી સંખ્યા છે. તો અહીંયા કઈ શ્રેણી જોવા મળશે? એકી સંખ્યા. તો અહીંયા 9 નો વર્ગ આવશે. તો 9 નો વર્ગ કેટલો થાય? 9 × 9 = 81. જવાબ શું આવે? 81. અને અહીંયા 121. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા પહેલા જોવાનું કે કોના કોના વર્ગ છે. આ 9 છે તો તમારે કહો કે 9 કયા ઘડિયામાં? 3 ના ઘડિયામાં. તો 3 તારીખ 9. 5 કયા ઘડિયામાં? 5 25. એટલે 5 × 5 એટલે તમારે શું થાય? 5 નો વર્ગ થશે. આ રીતે જો તમે કાઢશો તો તમારે સીધો જવાબ મળી જશે. કેમ? કારણ કે 1, 3, 5, 7 એકી સંખ્યા, એનો વર્ગ કરીને અહીંયા તમારે જવાબ આપવાની કોશિશ કરવી છે. ત્યારબાદ આવે બીજું 4, 7, 12, 19, 28. તો અહીંયા જવાબ શું આવે? બોલો. તો હવે તમારે મેં બીજી રીત શીખવાડી હતી. તો અહીંયા 4 માં કેટલા ઉમેરીશું તો 7 થાય? 3, બરોબર. હવે અહીંયા પાછો 7 માં કેટલા ઉમેરીશું તો 12 થશે? 5. અહીંયા 12 માં કેટલા ઉમેરીશું તો 19 થશે? 7. અહીંયા 19 માં કેટલા ઉમેરીશું તો 28 થશે? 9. તો ઉપર તમે જુઓ કઈ સંખ્યા મળે છે? 3, 5, 7, 9. તો પછી કઈ આવશે? આ કઈ થઈ? એકી સંખ્યા. તો 9 પછી શું આવે? 11 આવે એકી સંખ્યામાં. તો અહીંયા 10 આવે નહીં તો 11 અહીંયા ઉમેરો તો 11 ઉમેરો કેટલા થાય? 8, 1, 9, 2, 1, 3. કેટલો આવશે જવાબ? તો 39 જવાબ આવે. એ રીતે ત્રીજો દાખલો 2, 5, 9 પ્રશ્ન છે 20, 27. ચલો અહીંયા બોલો. તો અહીંયા મેં તમને ફરીથી કહું છું, અહીંયા કેટલા ઉમેરીએ તો 5 થાય? 3 ઉમેરીએ. હવે અહીંયા 5 માં કેટલા ઉમેરીએ તો 9 થાય? 4. તો અહીં જો તમે સિરીઝ જો 3, 4 પછી કઈ આવશે? કઈ સંખ્યા આવશે? સિરીઝ જો અહીંયા 3 મળી, અહીંયા 4 મળી. તો અહીંયા આપણે કેટલા? 5 ઉમેર. તો 9 માં 5 ઉમેર તો કેટલા થાય? 14 થાય ને? તો અહીંયા જવાબ શું આવે? 14 આવે. હવે 14 માં કેટલા ઉમેર? 6 ઉમેર તો 20 થાય. અને 20 માં 7 ઉમેર 27. તો અહીંયા તમારે 3, 4, 5, 6, 7 એની એટલે ક્રમિક સિરીઝ જોવા મળે. તેની ક્રમિક સંખ્યા આવ્યો કે નહીં યાર? એ તમારે જોવાનું. પછી આગળ ચોથો દાખલો 10, 18, 28, 40, 54, 70. ચલો 10 માં કેટલા ઉમેરીએ તો 18 થાય? 8. 18 માં કેટલા ઉમેરીએ તો 28 થાય? 10. 28 માં કેટલા ઉમેરીએ તો 40 થાય? 12. 40 માં કેટલા ઉમેરીએ તો 54 થાય? 14. 54 માં કેટલા ઉમેરીએ તો 70 થાય? 16. તો અહીંયા તમે જુઓ, અહીંયા 8, 10, 12, 14, 16. તો હવે કઈ આવશે? 18. બેકી શ્રેણી જોવા મળે છે કે નહીં? તો હવે એની અંદર 70 માં કેટલા ઉમેરવાના? 18. તો 18 ઉમેરીશું તો કેટલા? 8. ક્યાં છે? 8 અને 7 ને 8. તો શું આવે જવાબ? 81. ખબર પડે કે નહીં પડતી ભાઈ? શું થયું છે? અત્યારે તમે જોઈ શકો બેકી સંખ્યા અને એકી સંખ્યાનો તમારે ટોટલ થયું છે. બીજું કોઈ એવો હાર્ડ આવ્યો નથી. બેકી સંખ્યા એટલે કઈ ખબર ને? 2, 4, 6, 8 આ બધી બેકી સંખ્યાઓ જે થઈ છે છેકુડી. પછી એકી સંખ્યા કઈ? 1, 3, 5, 7, 9, 11. એ રીતે તમારે એકી સંખ્યાઓ શ્રેણી આવે. પછી આમાં પહેલા દાખલામાં વર્ગ કરેલો હતો, જ્યારે અહીંયા સિમ્પલ સવાલ. ચલો હવે અહીંયા 1, 4, 10, 22, 46. ચલો અહીંયા જવાબ બોલો. હવે તમે વિચારો શું જવાબ આપો?
પાંચમા બોલો તમારે મેં પહેલા શીખવાડ્યું કે અહીંયા પહેલા જો ને 1 અને 4 તો 1 માં કેટલા ઉમેરીશું તો 4 થાય 3 બરોબર 4 માં કેટલા ઉમેરીશું તો 10 થશે 6 બરોબર 10 માં કેટલા ઉમેરીશું તો 22 થશે 12 બરોબર 22 માં કેટલા ઉમેરીશું 46 થાય બોલો કેટલા ઉમેરીશું 24 હવે તમારી એક લાઈટ થાય અહીંયા 3 6 12 24 જો અહીંયા 3 6 12 24 अब कई રીતે એ તમને સમજાય અહીંયા 3 ગુણ્યા 2 કરો 3 દુ 6 6 ગુણ્યા 2 6 દુ 12 12 ગુણ્યા 2 કરો 12 દુ 24 તો અહીંયા 24 ગુણ્યા શું કરવાના 2 તો 24 દુ 48 તો આપણે આની અંદર 48 ઉમેરા 46 અંદર સમજ પડી અહીંયા 2 વડે ગુણાકાર કરીને તમારી સિરીઝ બને છે તો 8 નો 6 14 બધી ભાઈ 4 4 ને 8 9 94 જવાબ છે આ રીતે એટલે કેટલી વખત દાખલા એવા ટપે પૂછે તો 3 દુ જો તમે સીધું કરો તો કરી શકો 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 તો અહીંયા 48 ઉમેરી દેવાનું બરોબર હવે અહીંયા જો અહીંયા 1 1 ના છેદમાં 4 1 ના છેદમાં 8 1 ના છેદમાં 16 1 ના છેદમાં 32 સીધો જવાબ છે 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 તો આપણે જવાબ શું આવે 1 ના છેદમાં 64 અહીંયા આ સંખ્યા બે બે વડે ગુણાકાર કરેલા છે તમે શીખો એટલે બે ક્રમે બે ની સિરીઝ અહીંયા જોવા મળે છે ત્યારબાદ અહીંયા 1 2 6 24 120 તો અહીંયા જવાબ શું આવે બોલો હવે આ તમારે ગણતરી કરવાની છે તો અહીંયા ફરીથી તમને સમજાવું કે અહીંયા જો 1 માં 1 ઉમેરીએ તો શું થાય 2 થાય બરોબર 2 માં 4 ઉમેરીશું તો 6 થાય 6 માં અહીંયા કેટલા ઉમેરીશું 24 18 અને 24 માં 120 કેવી રીતે આવે તો 120 માંથી 24 બાદ કરો તો કેટલા ઉમેરાય આપણે સાબિત થાય પછી હજી જવાબ હજી આવે ને હજી ઘણું બાકી છે ઓછા 24 10 ખોલી દો અને 11 10 માંથી 4 જાય તો 6 11 માંથી 2 જાય તો 11 10 96 તો અહીં કેટલા ઉમેરાય 96 હવે તમારા દાખલો ગણવાનો છે કેવી રીતે આયા તો 1 એકા 1 2 3 6 અહીંયા જુઓ 1 એકા 1 2 એકા 2 2 તરી 6 પછી અહીંયા જો સિરીઝ આવશે અહીંયા સમજાઈ દઉં 2 ગુણ્યા 3 એટલે 6 આવશે પછી અહીંયા 6 ગુણ્યા 4 એટલે શું થાય 6 4 24 આવશે પછી કઈ છે 24 ગુણ્યા 5 એટલે 120 આવશે અહીંયા જો 3 ની સિરીઝ 4 ની સિરીઝ 5 ની સિરીઝ પછી કયું છે 120 ગુણ્યા પછી કયો આવે 6 તો 0 6 દુ 12 બધી ભાઈ 6 1 7 એટલે કે યાર 720 અહીંયા તમારો જવાબ આવશે એટલે અહીંયા તમારે એક એક સંખ્યાનો ગુણાકાર કર્યો 3 પહેલા 1 વડે પછી 2 ને 1 વડે ગુણાકાર કર્યો સૌથી પહેલા 1 ગુણ્યા 2 એટલે 2 આયા કે નહીં આયા અને 1 ગુણ્યા 1 ત્યારબાદ ક્રમિક સંખ્યા જે છે એ સંખ્યા ક્રમિક સંખ્યા વડે ગુણાકાર કરીને 720 જવાબ આવે ત્યારબાદ આવે છે 1 9 25 49 81 ચલો આ તો વર્ગ છે સીધું જો 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 9 નો વર્ગ 81 તો અહીંયા તમે સિરીઝ જુઓ 1 3 5 7 9 પછી કઈ આવે 11 નો વર્ગ શું આવે 11 તો 11 નો વર્ગ કેટલો થાય 121 48 24 96 48 192 ચલો અહીંયા તો અહીંયા તમારે આ સિરીઝ કેવી છે 48 દુ 96 96 દુ 192 આ સિરીઝ બને 2 વડે ગુણાકાર કરશે અહીંયા 24 દુ 48 2 વડે ગુણાકાર અહીંયા 2 વડે ગુણાકાર અહીંયા 2 વડે ગુણાકાર તો હવે કઈ સિરીઝ જો અહીંયા 2 સિરીઝ કરી તો ઓની સિરીઝ આવશે તો 48 ગુણ્યા 2 કરો તો કેટલા થશે 2 8 16 બધી પર 1 2 4 8 96 તો 96 જવાબ છે આ રીતે ત્યારબાદ 10મો દાખલો છે 3 7 15 અહીંયા પ્રશ્ન છે એનું 63 127 બોલો અહીંયા કઈ સિરીઝ આવે તો અહીંયા પહેલા સરવાળો કરો પછી તમારો જવાબ લાવો 3 7 15 નો સરવાળો ના ખબર
તો સૌથી પહેલા આનો સરવાળો કરો. 3 નો કેટલો ઉમેર તો 4 તો 7 આવ્યા. 7 માં અહીંયા કેટલા ઉમેર 15 થાય 8. તો અહીંયા તમે જુઓ અને 63 માં પછી અલગ આવશે. અહીંયા તમે જો 4 8 એટલે 4 દુની 8 8 દુ 16 તો અહીંયા આપણે 16 ઉમેરવા. કેટલા ઉમેર્યા 16 તો 1 31 તો અહીંયા જવાબ શું આવે 31. 4 દુ 8 8 દુ 16 પછી 16 અહીંયા જે 16 ઉમેર્યા તો 16 દુ 32 ઉમેરશો. અહીંયા 32 ઉમેરો તો શું થશે 3 63 32 દુ 64 ઉમેરશો તો અહીંયા 127 થશે. તો આ રીતે ગણતરી કરી એને ડબલ કરતા ગયા છે. તો આ સંખ્યા શ્રેણી છે. થોડું વિચારીને ઘણો સમય આ દાખલામાં જે 2016 ની અંદર થોડું વધારે સમય લીધો એ રીતે તમારે ગણતરી કરવામાં આવે. ચલો 11મો પ્રશ્ન હતો નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું છે. બરોબર તો કેટલા ત્રિકોણ છે એ આપણે કાઢવાનું. તો અહીંયા સૌથી પહેલા જ્યારે પણ ત્રિકોણ શોધવાનું સૌથી પહેલા અંદરનું જોવાનું. તો અહીંયા જો આ જો બને છે ને તો આ જો આ બને એટલે 1 2 3 4 તો 4 ગુણ્યા 2 પહેલા કરી દેવાનું તો કેટલા થશે 8 થાય. ક્યાં બની ત્યાં 4 દુ 8 પછી બહારની સાઈડ કેટલા તો 1 2 3 4 તો 8 વત્તા 4 કેટલા થશે 12. તો જવાબ શું આવશે 12. આ જો ઉપર પછી એનો ગુણાકાર નહીં કરવાનો બહારના અંદરનો ક્રોસ બનતો એનો ગુણાકાર બહારના ગુણાકાર કરીને અહીંયા જો તમારે દેખાય છે 4 તો 8 ને 4 કેટલા થશે 12 ત્રિકોણ બને. ચલો નીચે બીજો પ્રશ્ન 12મો પ્રશ્ન નીચેની આકૃતિમાં કેટલા રેખાખંડો રચાય છે. ભાઈ અહીંયા રેખાખંડો એટલે ખબર છે કે જે આ ટપકુથી આ ટપકું આ રેખાખંડ કહેવાય. અહીંયા તમારે સંખ્યા નહીં કીધી. આ પ્રશ્ન બરાબર ધ્યાન દેવા કેટલા રેખાખંડ તો તમારે આ જે ટપકા બને ને એ રેખાખંડોની ગણતરી કરવાની છે. બોલો કેટલા થાય તો સૌથી પહેલા તમારે સમજવું હતું એક રેખાખંડમાં કેટલા રેખાખંડ હોય તો 1 2 3 કેટલા હોય આ એક લાઈનમાં 3 રેખાખંડો થાય છે. જો આ 1 2 3 તો અહીંયા 3 પહેલા રેખાખંડ થાય તો એવી કેટલી લાઈનો છે 1 2 3 4 5 3 ગુણ્યા 5 તો કેટલી થશે 15. બરોબર એ રીતે એક રેખા પછી 2 ની ગણીએ તો 1 તો 2 ગુણ્યા 5 5 દુની 10 પછી 1 ગણીએ તો 1 ગુણ્યા 5 તો 5 તો 5 5 10 વધી પર 1 એટલે કેટલા થશે 30. આ 3 પ્રમાણે ગણીએ તો 3 ટુકડા થતા 2 ટુકડા પ્રમાણે ગણીએ તો 2 પછી 1 ટુકડા પ્રમાણે ગણીએ તો શું થશે આ 30 તમારો જવાબ આવશે. સમજા પડી રેખાખંડો પૂછ્યો હતો કઈ રીતે આ મેં તમે સમજાય ને એકમાં કેટલા તો આ 1 2 3 બે પ્રમાણે ગણો તો આ 1 અને આ 2 સમજા પડે અલગ કલર કરીએ એટલે તમને જલ્દી ખબર પડે. આમ તો તમે હા જ કરશો પછી હું આવશે. જો આ 2 નું કઈ રીતે તો આ જો આ 1 થયું આ જો આ 1 થયું અલગ કલર પડ્યો પછી આ 1 થયું 2 થયા તો 2 પ્રમાણે ગયા તો એવી 5 આકૃતિ 2 ગુણ્યા 5 હવે 1 ગણવો તો આખી લાઈન આ 1 તો ગુણ્યા 5 થઈ ગયા તો કેટલા થશે 15 10 15 એટલે કેટલા થશે 30. મગજવાળી જો આવો પ્રશ્ન આવે તો ધ્યાન રાખજો. આવો પ્રશ્ન તો કઈ રીતે એની ટેકનિક શીખી લો કે કઈ રીતે આવી જવાબ. બરોબર હવે અંદર નીચેની આકૃતિમાં કેટલા ચોરસ છે. હવે ચોરસની વાત છે જો 1 2 3 4 તો અહીંયા તમારે પહેલા મેં શીખવાડ્યું કે અહીંયા ચોરસની અંદર ચોરસ હોય તો આપણે આ રીતે કરતા 3 4 તો કેટલા થશે 5 થાય. તો અહીંયા જો તમારે કેટલી લાઈન છે 1 2 3 છે 3 છે ને તો 5 આય 5 આય 5 તો આપણે સરળ થશે 5 ગુણ્યા 5 5 વત્તા 5 વત્તા 5 કેટલા આવશે શું આવશે 15. અહીંયા જોવાનું ભાઈ લાઈન કેટલી થાય આ એક લાઈન 2 લાઈન 3 તો આ 5 આય 5 આય 5 તો જવાબ શું આવે સમજ પડી. ચલો અહીંયા આ આકૃતિમાં કુલ સમાંતર બાજુ ચતુષ્કોણ કેટલા છે એ ગણતરી કરવાની છે. તો અહીંયા 1 અને 2 તો આ 2 1 વત્તા 2 કેટલા થશે 3 લખી દેવાનું સમજ પડી. પછી અહીંયા 1 2 3 4 તો આ બધાનો સરવાળો કરવાનો બરાબર. સમાંતર બાજુ ચોરસ અહીંયા જો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 સરવાળો કરો 4 ને 3 7 7 ને 2 કેટલા થશે 9 9 ને 10 બરોબર. હવે 10 ગુણ્યા આપણે શું કરવાનું 3 10 તારીખ 30 તો જવાબ શું આવશે બોલો જવાબ શું આવ્યું 30. તો અહીંયા આપણે ડી ઓપ્શન આવશે. ખબર પડી કે આ આવો દાખલો હોય સમાંતર બાજુ તો આ 4 એ પહેલા આ બધાને શું કરવાનું વત્તા 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 નીચેનું આ વત્તા એ બંનેનો પછી જે જવાબ આવે એનો ગુણાકાર કરજો તો તમારો જવાબ મળી જશે. ચલો હવે અહીંયા આપેલ આકૃતિમાં કુલ લંબચોરસની સંખ્યા કેટલી. હવે લંબચોરસ શું જો અહીંયા 1 અને 2 તો 1 વત્તા 2 કેટલા થશે 3 થશે. અહીંયા 1 અને 2 તો અહીં કેટલા થશે 3. હવે આ ગણો 1 2 3 4 તો કેટલા થશે 10. તો પહેલા લખીએ 10 વત્તા 3 વત્તા 3. આઈ જો પહેલો જો અહીંયા આખું આટલું જ ગણી જો આ આટલું અહીંયા પણ આ આટલું અને આ આખું બરોબર. હવે આ 1 આવશે આખું અને આ 1 આવશે તો કેટલા થયા 1 વત્તા 1 એટલે 2 થશે. હવે ગણો 10 ને 3 13 13 ને 3
16 16 17 18 જવાબ શું આવશે? આવ્યો કે નહીં? આ ટેકનિક શીખી લો, ગણતરી કરી લેજો. નીચે આકૃતિમાં કુલ રચાતા કુલ કાટકોણ કઈ સીધું છે 1 2 3 4, તો 4 ગુણ્યા 2 કરો કેટલા થશે? 8. તો 8 જવાબ આવશે. તમે એમ કહેતો સાહેબ આ તો અહીંયા નહીં બનતું ભાઈ, અહીંયા જો ચોરસ આ લાઈન કાટકોણ એટલે આ રીતે ખૂણો બનવું જોઈએ, એ ધ્યાન તમારે રાખવાનું છે. બરોબર. 17મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં રચાતા પંચકોણની કુલ સંખ્યા. જો અહીંયા બહુ ટફ છે, થોડું ધ્યાન રાખો. પંચકોણ એટલે કેટલા? 5 રેખાખંડો. પંચકોણનો મતલબ શું થાય? 5. તો અહીંયા આપણે પહેલા સ્ટાર્ટિંગ કરીએ અંદરનાથી. આ 1 2 3 4 5 આ પંચકોણ બને. હવે અહીંયા 1 2 3 4 5 અહીંયા બન્યું. ફરીથી અહીંયા 1 2 3 4 5 અને અહીંયા. તો અહીંયા આપણે જો પંચકોણમાં કેવી રીતે બન્યા એ તમે જોયું. તો અહીંયા જવાબ શું આવે? તો એની ગણતરી પ્રમાણે જવાબ આવે આપણે. તો 3 વખત આપણે અહીંયા કર્યું. બરોબર. તો 4 + 4 + 4 તો કેટલા? 4 તારીખ 12. તો અહીંયા આપણે શું જવાબ આવશે? 12 જવાબ આવશે. 17માં દાખલાનો જવાબ આવશે 12. હવે અહીંયા આપેલ આકૃતિમાં રચાતા લંબચોરસની કુલ સંખ્યા શોધો. હવે લંબચોરસ શોધવાનો છે. અહીંયા 1 2 તો કેટલા? 2 અને 1 2. બરોબર. તો 2 + 2 કેટલા થશે? 4. પછી આ 1 આખો 5, આ 1 આખો 6, આ 7. તો એ કેટલા થાય ભાઈ? 7 થયા કે નહીં થયા? 2 ને 2 4 4 પછી આપણે 1 લીધું 5, પછી આ 6 અને આ 7. તો એ જવાબ શું આવે? 7. લંબચોરસની કુલ સંખ્યા. આ ત્રિકોણ છે લેવાના. 19મા પ્રશ્નની અંદર આપેલા આકૃતિમાં ત્રિકોણની કુલ સંખ્યા શોધો. તો તમારે એ ત્રિકોણની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા આપણે અહીંયા એક નાની લાઈન, અહીંયા 3 ત્રિકોણ તો અહીંયા થશે. પછી આ ત્રિકોણ તો અલગ થશે એટલે આ 1 લખીએ તો એ ચાલે. અહીંયા 1 2 3 4 આ આખું ચોરસ આપણે લઈ લો એટલે કેટલા થયા? 4 × 2 8 8 ને 3 11 થયા. પછી આ એક આ ત્રિકોણ બને છે જે તમારા અહીંયા જોડે છે. પછી આ એક અહીંયા ત્રિકોણ બને છે. આ આખો ગણીએ તો અહીંયા પણ એક આ ત્રિકોણ બને છે અને અહીંયા પણ આપણે એક ત્રિકોણ આપેલું. એમ કહીને કુલ ટોટલ આપણે અહીંયા જવાબ આવશે 15. બરોબર. ચલો 20મો દાખલો છે. આપેલી આકૃતિમાં રચાતા ત્રિકોણો શોધો. તો જ્યારે પણ ત્રિકોણ શોધો સૌથી પહેલા અહીં ચોરસના આપણે ગણી કાઢો કેટલા છે? 1 2 3 4 5 6. તો 6 ગુણ્યા 2 કેટલા થશે? 12. અહીંયા જો 1 અને 2 એટલે આ 3 આ 3 આ 3 આ 3 એટલે 3 3 6 3 3 9 3 4 12. તો અહીંયા 3 ગુણ્યા 4 એટલે આ 12 થયા. તો કેટલા થયા? 24 થયા. બરોબર. હવે આ આખી લાઈનો ગણો અને આ આખી લાઈન એટલે કેટલા થયા? 2 થયા. 24 ને 2 26. હવે બીજી કોઈ લાઈન રહી જતી એ ચેક કરી દેવાની. આ અંદરની આ 1 અને આ અંદરની આ 2. તો 24 + 2 એટલે કેટલા થયા? 28. તો એ કેટલા ત્રિકોણ આવશે? 28 ત્રિકોણ આવશે. બરોબર. હવે આગળ 21 થી 25 મૂળાક્ષર તેમના મૂળાક્ષર ક્રમમાં ગોઠવો. ભાઈ આ ફરીથી આવી જોઈએ ABCD પ્રમાણે. તો અહીંયા ફરીથી આપણે લખીએ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. તો હવે તમારે અહીંયા મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાનું છે. G O D G કલર ચેન્જ કરીએ એટલે તમારે જલ્દી મળે. બરોબર. G ક્યાં છે? અહીંયા. પછી O ક્યાં છે? Q R S T O. પછી શું કીધું? D. તો કયો પહેલો આવશે ભાઈ? D G O. શું કહેવાય? પ્રશ્ન વાપરવા દે કે મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનું છે એટલે G O D ઓર્ડર D G O. હવે આગળ જુઓ. આગળ બોલો. ચલો બીજામાં શું આવશે? 22માં P N G ગોઠવા. તો શું આવે? G N P B ઓપ્શન. 23માં S D P F S D P F. તો પહેલા અહીંયા નક્કી કરો S ક્યાં છે? અહીંયા છે. પછી D D ક્યાં છે? અહીંયા છે. પછી P ક્યાં છે? P આગળ. અને F ક્યાં છે? અહીંયા. તો શું આવે? D F P S D F છેલ્લો. સમજ પડે ને? કમ C O M E. તો આમાં કયો આવશે પહેલું? બોલો. આ E આવી રહ્યો. પછી C અહીંયા છે, M અહીંયા છે,
અને ઓ અહીંયા છે, સોરી અહીંયા ઓ છે એટલે શું આવશે પહેલા બોલો? CEMO. CEMO. C આવશે. 25મો પિક્ચર ભાઈ આ ગોઠવાડો કયો આવશે? PICTURE. તો એ પ્રમાણે તમારે ગોઠવવાનું છે પિક્ચર. તો પિક્ચરનો P પહેલો P શોધો, આ P બરોબર. પછી I ક્યાં છે? I. પછી C I. પછી T U R અને E ક્યાં છે? તો આમ જો ગોઠવો CEIPRTU. CEIPRTU. બી ઓપ્શન. બીજો નહીં બોલવાનું બરોબર. હવે આગળ પ્રશ્ન નંબર 26 થી 30 ગુજરાતી મૂળાક્ષર તેના નીચે મુજબ અંકમાં દર્શાવેલા છે. હવે ધ્યાન રાખો અહીંયા અંકમાં દર્શાવેલા છે એટલે આપણે ફટાફટ જવાબ મળી જશે. અહીંયા જો અ ને 4 નંબર, ર ને 2 ને, ર ને 6 નંબર, મ ને 8 નંબર, સ ને 2 નંબર. તો અહીંયા ર મ સ બરાબર કેટલા થાય? તો ર નો કયો નંબર છે? 6, મ ને 8, સ ને 2 અને અ ને 4 બરોબર. તો 68 24 ક્યાં છે? બરોબર. બીજો ક્યાંય નહીં ને? હા. એવી રીતે બીજો 27 મ સ અ ર. મ એટલે 8, સ કેટલા છે? 2, અ 4, ર 6 કયો છે? 8246 ડી. ચલો અહીંયા 28મો સ મ ર અ. તો સ મ ર અ એનો અક્ષર કાઢો. સ મ ર અ અહીંયા આપણે શું લઈએ? સ મ ર અ. તો સ ના 2, મ ના 8, ર ના 6 અને અ ના 4. 28 64 ક્યાં છે? 28 64 સી. ત્યારબાદ અ મ ર સ. હવે અહીંયા ફરીથી અ મ ર સ. અને કયો નંબર છે? 4, મ ને 8, ર ને 6 અને સ ને 2. તો 48 62. તો એ જવાબ શું આવશે? 48 62 ક્યાં છે? સમજણ પડે ભાઈ? અહીંયા શું કર્યું? અક્ષરનો ક્રમ ગોઠવે છે તો એ રીતે તમારે ગોઠવી દેવાનું છે. અને છેલ્લો છે મ ર અ સ. મ ર અ સ. તો મ નો કયો નંબર હતો આપણે અહીંયા? મ ને 8, ર ને 8, ર ને કયો હતો? 6 અને 4 હતો ને. અને છેલ્લો શું હતો? સ ને 2. આપણે જોવું પડે એટલે. તો 8 6 4 2 એટલે 8642 ક્યાં છે? ભૂલથી એટલે શું? હા 8642. આ 30મો જવાબ બરોબર. સમજ પડી ગઈ? હવે આગળ પ્રશ્ન નંબર 31 થી 35 4 આકૃતિ આપેલ છે. એક આકૃતિ કોઈ કારણસર જુદી પડે. ભાઈ કઈ જુદી પડે તમે હવે શોધો ફટાફટ જવાબ આપો. હવે આકૃતિ તમારું જોવાનું. ચલો આમાં કઈ આકૃતિ જુદી પડે? 31માં ડી આકૃતિ જુદી. 32માં ચલો બોલો કઈ આકૃતિ જુદી પડે? સી જુદી પડે. આ બધી નહીં આવે. 33માં એરો જોવાનું ખાસ ડી આ બરોબર. 34 કયું? ડી. અને 35માં રાઈટ આન્સર. 35માં પણ. તો આ રીતે આકૃતિ જુદી પડે છે. હવે 36 થી 40 નો સાંકેતિક ભાષામાં જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભાઈ આ ફરીથી આવ્યું તમે શીખવાડ્યું ને સાંકેતિક ભાષા. એપ્રિલ. તો અહીંયા એપ્રિલ લખો. એનો કોડ શું છે? 1 2 3 4 5 બરોબર. તો જૂનને શું લખાય? તો જે માટે અહીંયા આપેલું છે ભાઈ જૂનને સાંકેતિક ભાષા 67 89. તો ARUEN ને શું લખાય? તો એ ની શું છે? 1
R ને 3, U ને 7, પછી E ને 9 અને N ને 8, તો 13,798 કયું છે બી. બરોબર. ચલો 36 પછી 37 માં જુઓ 40 લખીએ FOURTY એનો કોડ લખો 1 2 3 4 5. એ રીતે નિયર NEAR એનો કોડ કેટલો છે 6 9 8 3. ભાઈ સમજણ પડે આવડશે ને કે શું કહ્યું એનો નંબર લખે પછી એ અક્ષર આપણે નંબર એમાંથી લેવાનો છે. તો E નું શું થાય તો y ઉડો y ક્યાં છે અહીંયા છે તો 5 નંબર આવશે. E નો છે શું છે 9, A નો શું છે 8 અને R નો શું છે 3. તો 5983 કયો છે એ. 38મો પ્રશ્ન કૃષ્ણા KRISHNA તેનો કોડ લખો કેટલો છે 5 7 4 8 3 6 1. રાધા RADHA રાધાનો 7 1 2 3 1. તો અહીંયા કંસ KANSHA એનો કોડ શું થાય ચલો K નો નંબર બોલો હવે કઈ બોલો K નો કયો નંબર છે 5, A નો 1, N નો 6, S નો 8, H નો 3 અને A નો 1. તો 5,16,831 ક્યાં છે 5,16,831 ની. બરોબર. ત્યારબાદ 39 માં 16 SIXTEEN બરોબર. તેનો કોડ લખો 7 6 5 4 3 3 2. ત્યારબાદ 16 તો 19 નો કોડ શું થાય NINETEEN. ચલો N નો નંબર કેટલો છે 2 બરોબર. પછી I નો નંબર 6, N નો નંબર 2, E નો કયો છે 3, T નો કયો છે 5 3 3 અને N નો 2. તો બોલો 2 6 2 3 5 3 3 2 આ નંબર ક્યાં છે અહીંયા કોડ આવશે કઈ આવે C. બરોબર. ત્યારબાદ 40 માં RAM રમેશ તેનો કોડ આપે 9 4 2 8 7 6. તો મહેશ નું શું થાય બોલો તો M નો 2 4, A નો 4, H નો 6, E નો 8, S નો 7 અને H નો 6. ચલો આ નંબર ક્યાં છે 2,46,876. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું તમારા એ પ્રશ્ન સોલ્યુશન. હવે આવે છે 41 થી 50 સુધી કયું બાકી 3 થી અલગ પડે ભાઈ આમાં અલગ પડતું એ તમારે જવાબ છે. મહેશભાઈ દેવીબેન શંકરભાઈ શિવાભાઈ કોણ અલગ પડે ભાઈ હે મહેશભાઈ દેવીબેન શંકરભાઈ શિવાભાઈ સીધું દેખાય છે કોણ અલગ પડે દેવીબેન. ચલો બેટા ગુરુદ્વારા મંદિર ચર્ચ વિધાનસભા અલગ પડે. આ બધા મંદિરોનું સ્થાન છે. અમદાવાદ ભરૂચ રાજકોટ દિલ્હી કયો અલગ પડે દિલ્હી પડે. આ ગુજરાતના પેલા શહેરો. વોલીબોલ કબડ્ડી ક્રિકેટ ટેબલ ટેનિસ કયો અલગ પડે 44 માં ટેબલ ટેનિસ. 45 માં શિયાળો ઉનાળો જાન્યુઆરી ચોમાસું તો અહીંયા દેખાય છે. ડીઝલ ઘઉં ચોખા ડાંગર દ્રાક્ષ બટાટા સફરજન કેળા નરેન્દ્ર મોદી લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી મનમોહનસિંહ બોલો 48 માં કન્ફ્યુઝ ચલો કયો અલગ પડે આ બધા પ્રધાનમંત્રી છે. શાળા કોલેજ યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ સી ભેંસ ગાય બકરી અલગ પડતું આપણે બીજી પડ્યું નહીં 10 એ 10 આવી જશે આવી જાય ને ખુશ થવું તમે હવે. ચલો હવે 51 થી 55 ડાબી બાજુ એક આકૃતિ આપેલી છે તેની દર્પણ આકૃતિમાં જો શું કેવું આ બે છે તો કયો આવશે ભાઈ બી કયો આવશે બી. એન
હવે એમ કેવું દેખાશે? વી એ એનો કોઈ સુધારો પેલું એ ઉ હવે આવું કેવું આવશે? 54 સી ઉલટો થઈ અને 6 બોલો કઈ આવશે? બી આવશે સીધો. વાહ ખાલી ઓમ કરી એટલે સીધો. ચલો 56 થી 60 માં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી ખાલી જગ્યા પૂરો. ચલો પેટ્રોલ તો કાર આવે, પેટ્રોલ હોય તો કાર આવે. તો ઇલેક્ટ્રિસિટીમાં શું આવશે? ટ્રક આવે, બળદગાડું, ટેલિવિઝન કે એરોપ્લેન? શું આવે? ઇલેક્ટ્રિસિટીમાં ટેલિવિઝન આવે, બરોબર. ત્યારબાદ 5, 10, 25 તો શું જાય? જો અહીંયા શું કહ્યું? 5, 10 છે તો 25 નું શું થાય? તો એ 5 દુ 10 તો 25 દુ કેટલા આવે? 50. તો અહીંયા 50 જવાબ આવે, 2 વડે ગુણાકાર. ત્યારબાદ 58 માં ખેડૂત હોય તો અનાજ આવે, ગાય આવે તો શું આવે? દૂધ, શાકાહારી, પાલતુ પ્રાણી કે હિંસક પ્રાણી? શું આવે? ગાયનું શું કીધું તમે? દૂધ. અહીંયા દૂધ આવે. 59 દર કિલોગ્રામ હોય તો પ્રવાહી શું હોય? પ્રવાહીમાં શું આવે? કિલોમીટર, મીટર, લીટર યા ડેસીમીટર? લીટર આવે. શું આવે? લીટર. ત્યારબાદ 60 માં વેગ તો મીટર પ્રતિ સેકન્ડ. તો અંતર માટે શું આવે? મીટર, કિલોગ્રામ, લીટર યા કલાક? શું આવે? નહીં, એમાં અંતર માટે મીટર આવે. શું આવે? મીટર. એ ઝડપ માટે સૂત્ર છે. હવે 61 થી 65 વિકલ્પોમાં કયો વિકલ્પ તાર્કિક રીતે યોગ્ય ક્રમ દર્શાવે? તમારે ગોઠવવાનું. પહેલું કયું આવે, બીજું કયું આવે, ત્રીજું કયું આવે એ તમે જોવાનું. ગાય, માખણ, દૂધ, દહીં તો સૌથી પહેલા શું આવે? પહેલું ગાય. ચલો પછી દૂધ, પછી હે દહીં અને માખણ તો બી ઓપ્શન આવે. ચલો અહીંયા શોધો. 62 માં શું આવે? 62 માં બોલો. હે પહેલો વિદ્યાર્થી, પછી પરીક્ષા, પછી ડિગ્રી, પછી નોકરી, સી આવે. 63 માં વાક્ય, મૂળાક્ષરો, શબ્દો પકડો. 63 માં શું આવે? પહેલા મૂળાક્ષર આવે, પછી શબ્દો આવે, પછી વાક્ય, પછી તો આ તમારું એ ઓપ્શન આવે, બરોબર ને? 64 ઘર, માટી, ઈંટ, દિવાલ તો સૌથી પહેલું શું આવે? માટી. ત્યારબાદ ઈંટ, પછી દિવાલ, પછી તો એક કયો આવશે? ડી, સી, ડી, એ. ક્યાં છે? એ. 65 વિદ્યુત ટ્રેન, થર્મલ પાવર સ્ટેશન, કોલસો, વિદ્યુત. 65 માં શું આવે? તો સૌથી પહેલા કોલસો એ, પછી થર્મલ પાવર સ્ટેશન, પછી વિદ્યુત અને છેલ્લા ટ્રેન. તો આપણે સી ઓપ્શન આવશે. 66 માં 0.3 ભાગ્યા 0.003 તો જવાબ શું આવે? 0.3 તો 0 ભાગ્યા શું આવશે? જવાબ આવશે 100. 0.3 લખો અહીં 0.003 આ રીતે ગણતરી કરવાની છે. તો 0.3 લખો તો નીચેના છેદમાં 10 આવે કે નહીં આવે? ગુણ્યા તો અહીંયા 3 ના છેદમાં કેટલા? 1, 2, 3 તો અહીંયા 1, 2, 3 મીંડા આવતા. આ 3 મીંડા ક્યાં જશે? અંશમાં. તો 3 ગુણ્યા 1000 બરોબર, અને 10 ગુણ્યા 3 તો 3 ઉડી જાય, 1 0 તો શું જવાબ આવે? 100. બરોબર. ચલો હવે આગળ 67 માં સમીકરણ સાચું થાય તે રીતે ખાલી જગ્યા યોગ્ય છે. ભાઈ અહીંયા સમીકરણ સાચું થાય એ રીતે તમારે ચેન્જ મૂકવાનું છે. અહીંયા ખાલી અહીં ખાલી શું આવશે? બોલો 67 માં જવાબ 27. અહીંયા જવાબ 2 લાવવાનો છે તો અહીંયા ચલો આપણે પ્લસ મૂકીએ. 27 વત્તા 25 વત્તા 7 અહીંયા ભાગ્યા મૂકીએ. તો અહીંયા સૌથી પહેલા શું કરવાનું? સરવાળો કર્યો ને 27 ના 5 કેટલા થાય? 32 અને 32 ભાગ્યા 16 કરો તો 16 દુ 32 જવાબ આવે. તો પહેલું જાય છે, બરોબર. તમે આ નિશાની કઈ દાખલો કરો તો સીધો આવી જાય, એમાં સમય નહીં કરો. ચલો
RS તો 18 19. હવે આ તમારે કઈ રીતે ખબર પડશે? ABCD ના ક્રમાંક યાદ રાખવાના છે. નંબર A નો એક નંબર છે તો અહીંયા તમારે ABCD લખવા પડશે મારા. A B C D E F G H I J K L M N O P બરોબર. Q R S T U V W X Y Z. મેં કેમ એવું લખ્યું? હવે એના નંબર આપવાના છે તો નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 બરોબર. તો અહીંયા પહેલો પ્રશ્ન છે RS તો R ક્યાં છે? અહીંયા છે. અને S તો 18 ગુણ્યા 19 આપ્યા છે. આપ્યા છે 18 ગુણ્યા 19 તો 18 ગુણ્યા 19 અહીંયા આપે. તો M અને N M ક્યાં છે? અહીંયા છે. અને N તો 13 ગુણ્યા શું આવશે? 14. એના નંબર આ ગુણાકાર તો 13 અને 14 ક્યાં છે? આ બરોબર. સમજણ પડી છે? જવાબ આવી ગયો. હવે અહીંયા 33 જોડ કેટલી વખત આવે? હવે તમારે 33 જોડ ગણવા કેટલી વખત આવે? તો જુઓ આ 1 2 3 અને 4 તો જવાબ શું આવશે? 4 વખત આવે છે. બરોબર. હવે આગળ અહીંયા આપણે શું જવાબ આવ્યો? 13 14 અને અહીંયા 4. બરોબર. 70મો પ્રશ્ન છે અશોક કરતા ભાવેશ 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો અશોકની ઉંમર કેટલી થાય? તો અહીંયા તમારે શું કીધું કે અશોક કરતા ભાવેશ કેટલા વર્ષ મોટો છે? 10 વર્ષ. કોણ મોટો બતાવે ભાઈ? ભાવેશ. તો અશોકની ઉંમર આપણે ખબર નથી તો આપણે અશોક માટે શું ધારીશું? x. ખબર છે ને? અશોક માટે આપણે x વર્ષ ધારીશું. તો અશોક કરતા ભાવેશ કેટલા વર્ષ મોટો છે? 10 વર્ષ. ભાવેશ કેટલા વર્ષ મોટો? તો અશોકની ઉંમર કેટલી હતી? x. અને કેટલા વર્ષ મોટો છે? 10. તો પ્લસ 10 આ એની ઉંમર થઈ ગઈ વર્ષ. હવે શું કહે છે કે જો બંનેની ઉંમરનો સરવાળો 30 થાય એટલે કે આ બંનેની ઉંમરનો સરવાળો શું ગણો? 30 થવો જોઈએ. તો અહીંયા પહેલા x + 10 બરાબર 30. બરોબર. આ રીતે ગણતરી કરવાની. આ તમારે જે કર્યું પછી એનો સરવાળો ગણો તો x એટલી કેટલા થશે? 2x થશે + 10 બરાબર 30. 10 પેલું બાદ જાય 2x બરાબર 30 ઓછા 10 તો 2x બરાબર કેટલા આવશે? 20. માટે x બરાબર 20 ભાગ્યા 10 માટે x બરાબર કેટલા આવશે? 10. તો અશોકની ઉંમર કેટલી આવી ભાઈ? 10 આવી ગયું. તો અહીં આપણો જવાબ શું આવશે? 10. સમજણ પડી? હવે આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય. હવે અહીંયા શું કહે? આવતીકાલ એના પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલે કયો? તો આજના દિવસે ગઈકાલે કયો દિવસ હોય? વિચાર કયો હોય? સોમવાર. સીધું જવાબ શું આવે? સોમવાર. જેમ કે આજે મંગળવાર છે, આવતીકાલે શું છે? બુધવાર. એના પછી કયો આવે? ગુરુવાર આવ્યો. તો હવે ગઈકાલે કયો? આજે મંગળવાર તો ગઈકાલે કયો દિવસ થયો? સોમવાર. તો જવાબ સોમવાર. બંધ વ્યસ્ત થઈ ગયો આજે એટલે મજા આવી જવાબ. ચલો તમે કોના બાપના દીકરા ભાઈ? કોના બાપના દીકરા ભાઈ? તમારા હસવું આવી ગયો. આવો પ્રશ્ન કોઈ પૂછે તો હસવો આવે ને? પિતા આવે ને? પ્રશ્ન શું પૂછે? તમે કોના બાપના દીકરા ભાઈ? ભાઈ, કાકા, માતા, પિતા? માતા આવે? હે? માતા તો પતિ થાય એને તો. હે? કોણ આવે ભાઈ? ભાઈના. કોના બાપના દીકરા? ભાઈના. ચલો હવે અહીંયા પીપી ની જોડ કેટલી વખત આવે? બરાબર ધ્યાન. પીપી ની જોડ તો આ 1 2 3 તો અહીંયા કેટલી વખત આવે? 3. હવે જો અહીંયા દાખલો કરવાનો છે x જેમ 5 બરાબર 10 ભાગ્યા 10 જેમ 50 હોય તો x ની કિંમત કેટલી થાય? તો આપણે આ રીતે આવશે x/5 બરાબર 10/50. આ રીતે લખવાનું. પછી શું કહે? x અહીંયા લખાવ તો 5/અંશમાં જાય 10 ગુણ્યા 5 અહીંયા 50 તો 0 0 ઉડી ગયો. આ 5 5 ઉડી ગયો તો જવાબ શું આવે? x બરાબર 1. જવાબ શું આવે? 1. હવે 75 થોડું મગજ દોડાવો. 5 કિલોગ્રામ લોખંડ અને 5000 ગ્રામ બરાબર રૂનું વજન પૈકી કોનું વજન વધારે છે? લોખંડ, રૂ બંને સમાન કે એક પણ નહીં? બોલો. 5 કિલોગ્રામ લોખંડ અને 5000 ગ્રામ રૂ તો કોનું વજન વધારે છે ભાઈ? લોખંડ, રૂ બંને સમાન શું આવે? હે? લોખંડ, રૂ કે બંને સમાન?
શું આવે? પાછળ શું આવે જવાબ બોલો જલ્દી. લોખંડ રૂ બંને સમાન. શું આવે? બોલો તો ખરા, જે જવાબ હોય બોલો, ખબર પડે. હે લોખંડ કેવું હોય? લોખંડ નહીં આવે, રૂ એ નહીં આવે, બંને સરખા. એટલું સમજવું પડતી કે 5 કિલોગ્રામ છે અહીંયા અને પેલા શું છે 5000 ગ્રામ છે. તો 5000 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો તો 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય કે નહીં થાય? તો 5 કિલોગ્રામ હોય તો કેટલા ગ્રામ થાય ભાઈ? 5000 ગ્રામ. તો શું થયું? બંને સરખા થયા. આ થોડું ધ્યાન આપવાનું ભાઈ આવા પ્રશ્નમાં. તમે તો સીધું લોખંડ કરી નાખે, રૂ કરી નાખો. આવું જોવાનું. ચલો 2.5 કલાકની કેટલી મિનિટ થાય? તો તમને ખબર છે 1 કલાક બરાબર કેટલી મિનિટ હોય? 60 મિનિટ. એ તો ખબર ને? તો અહીંયા 2.5 કલાકની મિનિટ કેટલી એ શોધવાનું છે. તો આપણે 2.5 કલાક ગુણ્યા 60 કરવાના, બરોબર? તો આપણને ગુણા કરો તો 25/10 અહીંયા આવે ગુણ્યા 60. 0 0 ઉડીએ, 25 ગુણ્યા 6 કરો, 6 5 30, 3 14 12 3 15. તો 150 મિનિટ જવાબ આવે. વર્તુળની પરિઘ શોધવાનું સૂત્ર તો 2πr આવે. નીચેના દેશમાંથી કયો દેશ ભારતનો પાડોશી નથી ભાઈ? શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ. તો કયો આવે? અમેરિકા નથી, યાદ રાખજો. નીચેનામાંથી કયો માસ બાકીના 3 માસથી અલગ પડે? ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન. તો તમે અહીંયા ક્રમ વાંચે કરો તો ફેબ્રુઆરી પછી શું આવે? માર્ચ, માર્ચ પછી એપ્રિલ, પછી અહીંયા અલગ કયો પડે? જૂન. પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાં વચ્ચે કઈ દિશાનો ખૂણો બને ભાઈ? વાયવ્ય, ઈશાન, નૈઋત્ય કે અગ્નિ? તો જવાબ આવશે વાયવ્ય. એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 10 મકાનોની કેટલી કોમન દિવાલ હોય ભાઈ? 10 મકાન હોય આવી રીતે, બરોબર? 1 2 3 4 5 6 7 8 9 અને આ 10. 1 2 3 4 5 6 7 8 9 10. તો કોમન દિવાલ કેટલી? આ દિવાલ ગણ 1 2 3 4 5 6 7 8 9. કેટલી દિવાલો હોય? 9 દિવાલો હોય. હવે અહીંયા 20 મીટર વ્યાસના પોલના 4 સરખા ટુકડા કરવા માટે કેટલી જગ્યા રૂપી પડે? તો અહીંયા તમારે જો 20 મીટર બેરવા માટે તો 20 મીટર 4 સરખા, તો 4 માંથી પાછળ એક આપણે બાદ કરી દઈએ તો કેટલા? 3. કેટલી જગ્યાએ વેરવું પડે? 3 જગ્યાએ આપણે. એ સીધો જવાબ આવે. હવે અહીંયા દાખલો પ્લસ ને બદલે શું લેવાનું? માઈનસ. પ્લસ ને બદલે ઓછા. તો આ દાખલો જો તો અહીંયા લખવાનું 20 પ્લસ ને બદલે શું કામ? વત્તા છે ને, ગુણ્યા છે તો ગુણ્યા જગ્યાએ શું લેવાનું? ભાગ્યા 5 અને વત્તા 3 છે તો એ જગ્યાએ શું લેવાનું? ઓછા 3. તો સર 5 × 20 ઓછા 3 જવાબ શું આવે? 1. બરોબર? હવે આગળ 84 90 માં ભાઈ આ તમારા નિશાન મેં તમારે પહેલા શીખવાડ્યું હતું. અહીંયા ખાલી હું એક જ દાખલો ગણીશ, બાકીના તમારા જાતે ગણી કરવાના છે, બરોબર? તો પહેલા નિશાનીઓ લઈને કેટલી નિશાન છે અલગ કરો. જો પહેલું છે વત્તા ને બદલે, હવે અહીંયા મારે પેલું લાવવું પડશે. ચાલો વત્તા ને બદલે શું કીધું છે? વત્તા ને બદલે ગુણાકાર લેવાનું. ગુણાકાર ને બદલે ભાગાકાર અને ભાગાકાર ને બદલે ઓછા અને ઓછા ને બદલે વત્તા, બરોબર? આ નિશાનનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાનો છે. તો આપણો પહેલો દાખલો છે જો 15, અહીંયા ઓછા છે, ઓછા એટલે શું લેવાનું? વત્તા 40. અહીંયા ગુણાકાર છે, ગુણાકાર એટલે શું લેવાનું? ભાગ્યા, અને અહીંયા ભાગ્યા 3 તો ભાગ્યા જગ્યાએ ઓછા 3. અહીંયા નિશાની શું? અહીંયા 8. તો સૌથી પહેલા નિયમ શું છે? કૌંસ દૂર કરો, ત્યારબાદ ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર, ત્યારબાદ સરવાળા અને છેલ્લા બાદબાકી. આપણો આવો નિયમ હતો, એ ખાસ ધ્યાન. તો એ 15 તો એકદમ લખી દઈએ. તો હવે આ કૌંસ દૂર કરીએ તો એ 40/8 કરો તો શું જવાબ આવે? 8 × 40 ઓછા 3. હવે શું કરે? સરવાળો. 15 ને 5 કેટલા થાય? 20. 20 માંથી 3 જાય તો કેટલા? 17. તો આપણો પહેલો જવાબ શું હશે? 17. આ રીતે તમારે કરજે. આ દાખલો તમારે ઈઝી પડશે એટલે અહીંયા તમારે શું કહે કે નિશાની શું કીધી એ ઉપયોગ કરીને તમારે દાખલો. તો હવે બાકીના તમારો જવાબ લાવી દઈએ ફટાફટ. અહીંયા 17 આવે. તો હવે 85 માં શું જવાબ આવે એ અહીંયા આપણે ટીક કરી દઈશું. એટલે તમે તમારી જે ગણતરી કરી દેજો. તો 85 માં તમારો જવાબ આવશે 4. તમે ગણતરી કરી લેજો. 86 માં તમારો જવાબ આવશે 5. 87 માં તમારો જવાબ આવશે 30. 88 માં તમારો જવાબ આવશે 14. અને 89 માં તમારો જવાબ આવશે 19. ત્યારબાદ 90 માં તમારો જવાબ આવશે
5. તો આ જે દાખલો છે સાદો રૂપ આપો એ તમારા નિશાનીઓ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે અને એ પ્રમાણે તમારે એનું સોલ્યુશન આપવું. અહીંયા મેં તમારા જવાબ ટીક કરી દીધા છે. તમે તમારી રીતે ગણતરી કરીને એ જવાબ આવે છે કે નહીં આવતા એ પ્રેક્ટિસ કરવી છે. બરોબર? પેપર તમે ઓનલાઈન જોઈ લેજો અને આ રીતે તમારે સોલ્યુશન કરવું. તો અહીંયા આપણા આ વિડીયો અહીંયા પૂરું થાય છે.